અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. રીવાબા જાડેજા અને સીએમએ પુરી જગન્નાથ મંદિરનો પ્રસાદ લીધો. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે આજથી ભવ્ય ઇન્ટરનેશનલ ફૂડ ફેસ્ટિવલ ફૂડ ફોર થોટ ફેસ્ટ 2025ની શરૂઆત થઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સંયુક્ત રીતે ઉદ્ઘાટન કર્યું. મુખ્યમંત્રી સહિતના નેતાઓ અને હાજર લોકોએ સ્વદેશી ચીજવસ્તુઓના ઉપયોગને લઈને સંકલ્પ લીધો. રીવાબા જાડેજા, રાજ્યના શહેરી વિકાસ મંત્રી દર્શનાબેન વાઘેલા તેમજ ધારાસભ્યો અને મેયર સહિતના લોકોએ જગન્નાથપુરીના મહાપ્રસાદ ગ્રહણ કર્યો. આતંકીના ઘરેથી મળેલું 6 લિટર કેમિકલ રાઇઝિન હોવાની શક્યતા. ગુજરાત એટીએસે હૈદરાબાદના ડોક્ટર સહિત 3 આતંકવાદીને હથિયાર સાથે ઝડપી લીધા. જે બાદ ગુજરાત એટીએસની ટીમે હૈદરાબાદ ખાતે આતંકવાદી સૈયદ અહેમદના ઘરે સર્ચ કર્યું, જ્યાંથી 6 લિટર શંકાસ્પદ કેમિકલ મળી આવ્યું, જેની એફએસએલ તપાસ કરી રહી છે. હવે સાયનાઇડ કરતાં પણ ઘાતકી ઝેર રાઇઝિન બનાવવામાં ડોક્ટર સૈયદ સાથે કેમિકલના એક્સપર્ટની ટીમ પણ કાર્યરત હોવાની વિગતો સામે આવતા તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. આરોપીઓ આઈએસકેપીના અગ્રણી એવા અફઘાનિસ્તાનના અબુ ખાદેજાના આદેશને પગલે ઝેરી કેમિકલ તૈયારી કરી રહ્યા હતા. ઇઝરાયલમાં રહેતી પત્નીએ પાવર ઓફ એટર્નીથી છૂટાછેડાનો કેસ કર્યો. ગુજરાત હાઈકોર્ટમાં મૂળ આણંદની વતની અને વર્તમાનમાં ઇઝરાયલના તેલ અવીવમાં રહેતી 40 વર્ષીય મહિલાએ પતિથી છૂટાછેડા લેવા માટે વડોદરાની કોર્ટમાં કેસ દાખલ કર્યો. આ માટે મહિલાએ પોતાની બહેનને પાવર ઓફ એટર્ની આપી હતી. જોકે વડોદરાની ફેમિલી કોર્ટે મહિલાની અરજી નકારી નાખતા તેને ગુજરાત હાઈકોર્ટમાં એડવોકેટ બ્રિજેશ રામાનુજ દ્વારા અપીલ દાખલ કરવામાં આવી છે, જેની ઉપર આગામી સમયમાં વધુ કાર્યવાહીની શક્યતા છે. ઝાડ કાપવાના બહાને 15 લાખની ચોરી કરનાર 3 તસ્કરો ઝડપાયા. અમદાવાદના નવરંગપુરામાં આવેલી સોસાયટીના બંધ મકાનમાં દિવાળીના સમયે 15 લાખના દાગીના અને રોકડાની ચોરી કરનાર 3 ચોર ઝડપાયા છે. ચોર દિવસે ઝાડ કાપવાના બહાને આવતા અને ટાર્ગેટ તૈયાર કરી રાતે ઘરમાંથી લાખોની ચોરી કરતા. નવરંગપુરા પોલીસે ચોરીના આરોપીની ધરપકડ કરી 11 લાખનો મુદ્દામાલ પણ રિકવર કર્યો છે. વેપારીની આંખ સામે 18 લાખની લૂંટ. અમદાવાદના સરસપુરમાંથી વેપારી આંગડિયામાંથી આવેલા પૈસા લઈને જઈ રહ્યા હતા, ત્યારે અજાણ્યા બાઇક ચાલકોએ વેપારીને રોકી ઝઘડો કર્યો. ઝઘડા દરમિયાન વેપારીના વાહનની ચાવી રોડ પર ફેંકી દીધી. વેપારી ચાવી લેવા ગયા ત્યારે અન્ય 2 વ્યક્તિઓ વેપારીના વાહનની ડેકી ખોલી 18 લાખની લૂંટ ચલાવી. આ અંગે વેપારી અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. કારની ડિલિવરીની આડમાં દારૂની હેરાફેરી. અમદાવાદની એરંડા પોલીસે નવી નક્કોર કારના કન્ટેનરમાંથી દારૂનો જથ્થો ઝડપી લીધો છે. પોલીસે 6 ગાડીઓની વચ્ચેથી 15 લાખ રૂપિયાનો ઇંગ્લિશ દારૂ ઝડપી પાડ્યો છે. હરિયાણાથી કન્ટેનર ગાડીની ડિલિવરી માટે આવ્યું હતું, જેમાંથી દારૂ ઝડપ્યો છે. પોલીસે 15 લાખ દારૂ, 6 કાર કન્ટેનર સહિત 1 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. વૃદ્ધનું સાઉન્ડ બોક્સ પરત લેવાના બહાને 96,000 ટ્રાન્સફર કરી લીધા. ઘાટલોડિયામાં વૃદ્ધને પેટીએમનું સાઉન્ડ બોક્સ પરત આપવાનું હોવાથી તેમને અજાણ્યા વ્યક્તિએ પેટીએમના કર્મચારી હોવાની ઓળખ આપી હતી. અજાણ્યા વ્યક્તિએ વૃદ્ધને પેટીએમમાં ₹1 ટ્રાન્સફર કરવાનું કહ્યું હતું. આ દરમિયાન તે વૃદ્ધનો પાસવર્ડ જોઈ ગયો હતો, જે બાદ વૃદ્ધ પાસેથી મોબાઈલ લઈને સાઉન્ડ બોક્સ પરત આપવાની પ્રક્રિયાના નામે મોબાઈલમાંથી 96,000 ટ્રાન્સફર કરી લીધા હતા. વૃદ્ધે આ ઘટના અંગે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. બાપુનગર ઇન્દુલાલ યાજ્ઞિક હોલથી મંછાની મસ્જિદ તરફના દબાણો દૂર કરાયા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટ્રાફિક સમસ્યાને લઈને શહેરમાં આવેલા અલગ અલગ જગ્યા પરના ટીપી રોડને ખોલવાની તેમજ રોડ પહોળા કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. શહેરના પૂર્વ વિસ્તારમાં સરસપુર વડમાં આવેલા બાપુનગર ઇન્દુલાલ યાજ્ઞિક હોલથી મંછાની મસ્જિદ સુધીના 18 મીટરના રોડને 30 મીટરના રોડ પહોળો કરવા દબાણ દૂર કરવામાં આવ્યા. ઇન્દુલાલ યાજ્ઞિક હોલથી મંછાની મસ્જિદ સુધી અંદાજિત 85 જેટલા કોમર્શિયલ બાંધકામો મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા દૂર કરવામાં આવ્યા છે. હોમ ક્લિનિંગના નામે ચોરી કરનાર સફાઈ કર્મીઓ ઝડપાયા. થલતેજના આદિત્ય એપાર્ટમેન્ટમાં રહેતા વૃદ્ધ દંપતીના ઘરમાંથી ખાનગી કંપનીના 3 સફાઈ કર્મીએ ઘરની સફાઈ દરમિયાન હાથ સાફ કરીને ચોરી કરી હતી. બપોરે જમીને આવીએ તેમ કહીને 3 લોકો બહાર ગયા બાદમાં શંકા ન જાય તે માટે 2 આરોપીઓ ઘરે પરત આવી ગયા, જેને પોલીસે ઝડપી લીધા. જ્યારે અને એક આરોપી લોકેશને સગપડ માટે યુવતી જોવા જવાનું હોવાથી તે ચોરીનો મુદ્દામાલ લઈને બહાર જતો રહ્યો. પોલીસે 2 આરોપીની ધરપકડ કરી તેમની પાસેથી 4.25 લાખનો મુદ્દામાલ કબજે કરી તપાસ હાથ ધરી છે. જાહેર રોડ પર ગંદકી કરતી કચરો ફેંકતી દુકાનો સીલ. શહેરના પશ્ચિમ વિસ્તારમાં રાણીપ, નવાવાડા, ચાંદખેડા સહિતના વિસ્તારોમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્વારા જાહેર રોડ ઉપર કચરો ફેંકી ગંદકી કરવા બદલ 11 દુકાનોને સીલ મારી દેવામાં આવી છે. 219 જેટલી દુકાનોમાં ચેકિંગ કરીને 142 દુકાનોને નોટિસ આપવામાં આવી હતી, જ્યારે 1 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.